ક્યારેય એવી ભયાનક એકલતાની દોસ્તો તમે કલ્પના કરી છે જ્યાં જે દેશને તમે 50 વર્ષથી તમારો લોહી પરસેવો આપીને મોટો કર્યો હોય ત્યાં જ તમને પૂછવામાં આવે કે તમે અહીં કેમ આવ્યા છો અને અહીં કેમ રહો છો? દોસ્તો, આપણા ગુજરાતીઓ અને ભારતીયો માટે અમેરિકામાં આઝાદીના શ્વાસ હવે ડરના ઓથાર હેઠળ દબાઈ રહ્યા છે. પોતાની ઓળખ છુપાવવાની મજબૂરી અને વતનમાં પાછા ફરવાની એ તમન્ના જ્યારે જોખમ બની જાય ત્યારે તે દિલની વેદના કેવી હશે? આ નફરતની જાળ પાછળનું કડવું સત્ય જાણીને તમે સ્તબ્ધ થઈ જશો. અત્યારે અમેરિકામાં વસતા કરોડો ભારતીયો એક અત્યંત ગંભીર અને હૃદયદ્રાવક પરિસ્થિતિ વચ્ચે જીવી રહ્યા છે. અમેરિકામાં વંશીય ભેદભાવ અને નફરતનો પારો સતત વધી રહ્યો છે. લોકો રસ્તા પર ઊભા રહીને પૂછે છે કે તમે અહીં કેમ છો, અથવા તો સીધું જ કહી દે છે અમને તમે લોકો જરા પણ પસંદ નથી અને તમે ભારત પાછા ચાલ્યા જાઓ. આ સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે છેલ્લા 50 થી 60 વર્ષમાં પહેલીવાર ઇન્ડિયન અમેરિકન એડવોકેસી કાઉન્સિલે 10 પાનાની એક એવી ખાસ બુકલેટ બહાર પાડી છે જેથી આપણા લોકોને તેમના અધિકારો અને સુરક્ષા વિશે જાગૃત કરી શકાય. તાજેતરમાં આવેલા આંકડાઓ મુજબ 31% ભારતીયો હવે સોશિયલ મીડિયા પર કોઈ પણ રાજકીય ચર્ચા કરતા ડરે છે, જ્યારે 21% લોકોએ તો ટ્રમ્પના આવ્યા પછી ભારત આવવાનું જ બંધ કરી દીધું છે, કારણ કે તેમને એવો ભય છે કે જો તેઓ વતન આવશે તો કદાચ એરપોર્ટ પર તેમને રોકી દેવાશે અને અમેરિકામાં ફરી પ્રવેશવા નહીં દેવાય. આટલું જ નહીં, 21% લોકોએ પોતાની ગાડીઓ પરથી પોલિટિકલ સ્ટીકરો હટાવી દીધા છે અને 19% ભારતીયોએ જાહેર જગ્યાઓ પર ભારતીય પોશાક પહેરવાનું પણ છોડી દીધું છે. ભલે તે હરિયાણા, પંજાબ, મહારાષ્ટ્ર કે કર્ણાટકની ઓળખ હોય, પણ નફરતના ડરથી લોકો હવે પોતાની મૂળ ઓળખ છુપાવવા મજબૂર બન્યા છે. 18% લોકોએ રાજકીય રેલીઓથી પણ અંતર જાળવી લીધું છે, કારણ કે ભીડમાં તેમને અપશબ્દો કહેવામાં આવે છે. આ નફરત વધવા પાછળનું એક મોટું કારણ ટ્રમ્પના માગા સમર્થકોની કટ્ટરતા માનવામાં આવે છે, પણ તેની સાથે જ આપણા કેટલાક લોકોની નાની મોટી ભૂલો પણ ઓનલાઈન વાયરલ થઈ રહી છે. જેમ કે આંધ્રપ્રદેશના કેટલાક યુવાનો દ્વારા મૂવી પોસ્ટર પાસે નાળિયેર ફોડીને કરેલો હંગામો, અથવા તો વોશિંગ્ટનમાં બીજા વિશ્વયુદ્ધના શહીદોના સ્મારક પાસે H-1B કે H-4 વિઝા ધારકો દ્વારા કરવામાં આવેલો ડાન્સ ગોરા લોકોની નજરમાં એક ગંભીર અપરાધ જેવું લાગે છે, કારણ કે તેઓ શાંતિ અને પરંપરાઓના સન્માનમાં માને છે. અમેરિકામાં રસ્તા પર હોર્ન વગાડવું એ પણ એક અપશબ્દ સમાન ગણાય છે, ત્યારે આપણા લોકો દ્વારા રસ્તા પર નીકળતા ધાર્મિક સરઘસો અને હંગામો તેમને પસંદ નથી આવતા. આ નફરત પાછળનું બીજું કારણ ભારતીયોની આર્થિક પ્રગતિ અને મહેનત પણ છે, કારણ કે આપણા લોકોએ મહેનત કરીને મોટા બંગલા અને લક્ઝરી ગાડીઓ વસાવી છે, જેનાથી ત્યાંના 1-2% આવારા લોકોમાં ઈર્ષા જાગી છે. 2023 થી 25 સુધીમાં ઓનલાઈન હેટમાં 115%નો જંગી વધારો થયો અને 50% ભારતીયોએ ભેદભાવની ફરિયાદ કરી છે. 5 હિન્દુ મંદિરો પર પણ હુમલા અને તોડફોડ થઈ. 4 માંથી 1 ભારતીય કોઈને કોઈ સમયે ગોરાઓ દ્વારા ગાળો આપવામાં આવી છે. માઇકલ સેવેજ જેવા લોકો હવે ભારતીયોને લેપટોપ વાળા ગુંડા કહી રહ્યા છે અને આરોપ લગાવે છે કે આપણે અમેરિકાને આંધળા બનીને લૂંટ્યું છે. ટેક્સાસમાં તિલક જ્વેલર્સ અને અન્ય જ્વેલર્સ દ્વારા કરાયેલા ફ્રોડની વાતોને પણ આ લોકો હથિયાર બનાવી રહ્યા છે. આ 10 પાનાની બુકલેટમાં સ્પષ્ટ લખ્યું છે, જો તમારી સાથે કોઈ દુર્વ્યવહાર થાય તો તરત જ 911 પર કોલ કરો. તે ઘટનાના વિડીયો, ફોટો કે સ્ક્રીનશોટ પુરાવા તરીકે રાખો, જેથી કોર્ટમાં કેસ લડી શકાય. જો કોઈ ઇમિગ્રેશન ઓફિસર તમારા દરવાજે આવે તો પહેલા તેના વોરંટની કાયદેસરતા તપાસો અને તમારા અધિકારોનો ઉપયોગ કરો. અત્યારે માહોલ ખૂબ ખરાબ છે, ગંદો છે. ખાસ કરીને ટ્રમ્પના શાસનમાં ભારતીયોએ બહુ જ સંભાળીને અને શાંતિથી રહેવું પડશે. આ બુકલેટમાં દરેક એમ્બેસી અને સુરક્ષા એજન્સીઓના નંબર પણ આપવામાં આવ્યા છે, જેથી તમે FBI કે પોલીસની ગમે ત્યારે મદદ મેળવી શકો. 50 વર્ષમાં જે વડીલોએ આવો માહોલ નથી જોયો તે અત્યારે થઈ રહ્યો છે.
તે ખરેખર ચિંતાનો વિષય છે. દોસ્તો, દરેક ગુજરાતી અને ભારતીયને આ વિડીયો શેર કરજો, જેથી તેઓ સુરક્ષિત રીતે પોતાનો બચાવ કરી શકે, અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.